આજે હું તમને આ વિડીયોમાં તમને એક નફો ફટાફટ કાઢવાની એક શોર્ટકટ ટ્રીક આપું છું. કેમ છો વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું તમારી ચેનલ પર, જેનું નામ છે કોમર્સ વિથ હિરેન, અને આપણે કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ એકાઉન્ટ વિષય ધોરણ 12. અને આપણે ઓલરેડી આની અંદર આપણે આપણા 3 પ્રકારના દાખલા કરી લીધા છે, જેમાં આપણે સૌ પ્રથમ આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી શીખ્યા, એના પછી આપણે કમિશનની ગણતરી શીખ્યા, અને એના પછી અલગ પ્રકારના કમિશનની ગણતરી શીખ્યા. આજે આપણે અગાડી વધવાના છે, નફાની વહેંચણી કેવી રીતે થાય એ આપણે શીખવાના છે. અને આજે આપણે આપણી ચોપડીનો સ્વાધ્યાયનો દાખલા નંબર 4 કરવાના છે. અને કદાચ જો ટાઈમ બચશે તો આપણે દાખલા નંબર 5 પણ આજે જ કરી લઈશું. તો આપણે આ વિડીયોને શરૂઆત કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. પણ જો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો, જેથી એ લોકોને અકાઉન્ટ્સમાં 100% સમજ પડી જાય અને એમને પણ કોઈ તકલીફ ન થાય. તો ચાલો આપણે શરૂ કરીએ. આજે આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 4. સર, આજે કોઈ તમે સ્ટોરી નથી આપવાના? ના, કોઈ સ્ટોરી નથી આપવાના. દાખલામાંથી સીધી રકમ વાંચીને આપણે દાખલા ગણીશું, કેમ કે એમાં કઈ મેજર વસ્તુ આપણે કરવાની નથી. તો ચાલો તમે આવી જાઓ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 31 ઉપર, અને પ્રશ્ન 3 નો દાખલા નંબર ચાલી રહ્યો છે આપણો 4. હું રકમને વાંચું છું, તમને સ્ક્રીન પર રકમ દેખાતી હશે, અને સિમ્પલ રીતે દાખલો ગણવાનો છે. આપણે શરૂ કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે દાખલા નંબર 4 છે એમાં શું લખવામાં આવ્યું છે કે રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. દાખલામાં લખેલું છે રાજકુમાર, કૌશિક અને શર્મા, આ 3 આપણને આપેલા છે, અને એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય, આપણને નફો આપેલો છે 68,000 આપેલો છે, તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. એટલે સર, આપણે આ દાખલાની અંદર બીજું કંઈ પણ નથી કરવાનું. આપણને નફો આપેલો છે અને એને આપણે દરેક ભાગીદારને વેચવાનો છે. એ લોકોના નફા નુકસાનનું પ્રમાણ આપણને દાખલામાં ઓલરેડી આપેલું છે, તો એ પ્રમાણે આપણે ખાલીને વેચવાનો છે. સર, કેવી રીતે વેચીશું? તો ચાલો આપણે પહેલા લખી દઈએ રાજકુમારનો નફો. આપણને નફો થયો છે 68,000. એમાંથી રાજકુમારને કેટલો મળશે? તો જો કેવી રીતે કરવાનું, રાજકુમારનો ભાગ કેટલો છે? 15. સર, કુલ કેટલા ભાગમાંથી? તો જો 15 આનો, 10 કૌશિકનો અને 9 આનો. 15 ને 10 25, 25 ને 9 34, 34 એટલે કુલ આખી પેઢીનો 34 છે. એમાંથી રાજકુમારનો કેટલો છે? 15 છે. તો કેવી રીતે કરશે? 68,000 નફો આપણે કરીશું 15/34. 68,000 ગુણ્યા 15/34. જેનો જે ભાગ હોય એ ઉપર, અને આખી પેઢીનો ભાગ જે હોય એ નીચે લખવાનો હોય. એટલે આપણો જવાબ કેટલો આવશે? 30,000 રૂપિયા. પછી આપણે વાત કરીએ કૌશિકના ભાગનો નફો. સર, 68,000 રૂપિયા છે, અને એનો કૌશિકનો ભાગ છે 10, આખા પેઢીનો 34, એટલે 10/34, એટલે એમાં આવશે 20,000 રૂપિયા. અને એના પછી આપણે વાત કરીએ શર્માના ભાગનો નફો. 68,000 ગુણ્યા 9/34, 18,000 નફો, અને દાખલો થઈ ગયો આપણો સમાપ્ત. એકદમ ઈઝી, કઈ જ નથી કરવાનું, ખાલી નફાને આપણે વેચવાનું હતું. પણ આજે હું તમને આ વિડીયોમાં તમને એક નફો ફટાફટ કાઢવાની એક શોર્ટકટ ટ્રીક આપું છું કેલ્ક્યુલેટર પર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. એક શોર્ટકટ ટ્રીક આપું છું. આઈ હોપ તમને આ રીત જાણીને મજા આવશે, અને એના આપણને ઘણા બધા દાખલા આપણે જાતે કરીશું. આપણે સૌ પ્રથમ શું કરવું આના માટે? પહેલા તો જે આપણે ગણતરી લખી છે એ ડાયરેક્ટ લખી દેવી. 68,000 ગુણ્યા 15/34 આ રાજકુમાર માટે, 68,000 ગુણ્યા 10/34 એ કૌશિક માટે, અને શર્મા માટે 68,000 ગુણ્યા 9/34 લખી દેવું. હવે ગણતરી શોર્ટકટ કેવી રીતે કરવી? જો આપણને દેખાય છે 68,000 આ ભાગ્યા 34 બધામાં જ છે, આ ભાગ્યા 34 બધામાં જ છે, આ ભાગ્યા 34 બધામાં જ છે. તો આપણે પહેલા જ આપણે કેલ્ક્યુલેટર કરી દેવું. 68,000 ભાગ્યા
34 બરાબર. બીજું કોઈ પણ બટન દબાવવાનું નહીં. આટલું થઈ જાય એના પછી અહીંયા છે ગુણ્યા 35, તો બીજું કોઈ બટન દબાવવા વગર સીધું ગુણ્યા નું બટન અને 35 બરાબર. એટલે આપણો પહેલા 15 ભૂલ થઈ ગઈ. આપણે 68,000 ભાગ્યા 34 કરી દેવાનું. એના પછી આપણને દેખાય છે કે અહીંયા બધા કરતા પહેલા આપણે ગુણ્યા કરવાનું છે 15, તો આપણે કરી લઈએ સીધું ગુણ્યા 15 બરાબર. એટલે 30,000 જવાબ આવી ગયો. પછી કોઈ બીજું બટન દબાવવાનું નથી અને કેલ્ક્યુલેટર પર એમ જ રાખવાનું છે. પછી જોવાનું બીજાનું કેટલું છે, તો બીજાનું છે 10, તો સીધું કેલ્ક્યુલેટર પર આપણે દબાવીશું 10 અને બરાબર, એટલે બીજાનો જવાબ આવી ગયો. ત્રીજાનું કેટલું છે, સીધું 9 બરાબર, તો કેલ્ક્યુલેટર પર સીધું 9 અને બરાબર દબાવીશું એટલે ત્રીજાનો પણ જવાબ આવી ગયો. તો આપણે વારંવાર કરવાની જરૂરત પડે નહીં. જો શોર્ટકટમાં પાછું એકવાર બતાવું તો કેવી રીતે કરવાનું, આપણા જે 68,000 નફો છે બધાના ભાગ્યા 34 છે, તો પહેલા ભાગ્યા કરી નાખ્યું 34 બરાબર, એટલું થઈ ગયું. એના પછી પહેલાનું છે 15, તો ગુણ્યા 15 બરાબર, બીજું કોઈ પણ બટન દબાવવાનું નથી. એના પછી બીજાનું છે 10, તો સીધું 10 બરાબર, અને ત્રીજાનું છે 9, તો 9 બરાબર, એટલે આપણો જવાબ ડાયરેક્ટ આવી જાય. આ આપણી હતી ઇઝી ટ્રીક. હું જવાબ લખી દઉં છું, 68,000 ભાગ્યા 34 ગુણ્યા 15 બરાબર. હું બીજું કોઈ પણ બટન દબાવતો નથી, એટલે પહેલાનો જવાબ આવી ગયો મારો 30,000, બીજામાં 10 બરાબર, જવાબ આવી ગયો બીજાનો 20,000, અને ત્રીજામાં 9 બરાબર, જવાબ આવી ગયો 18,000. તો આ હતો આપણું શોર્ટકટ ટ્રીક, અને આ આપણને આના પછીના ઘણા બધા દાખલામાં કામ લાગશે. જો તમને આ શોર્ટકટ ટ્રીક ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, મિત્રોને શેર કરી દેજો. આપણે મળીશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, અલવિદા, જય હિન્દ, જય ભારત.